તો કેમ છો મિત્રો, જય માતાજી। સ્વાગત છે તમારું આજના આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર। અને આજનો બ્લોગ વિડીયો મિત્રો આપણે ચાલુ કરેલો જે છે જે આપણું ખેતરમાં ઘર જે છે ત્યાં આપણે એની થોડે દૂર એટલે કે 4 રસ્તા જે વાડ જે છે કાચી વાડ જે છે ત્યાં આપણે જે આજનો જે બ્લોગ વિડીયો જે છે તે સ્ટાર્ટ કરેલો જે છે બરાબર। જે કાચી વાડ છે ત્યાં બરાબર આ બાજુ તમને પાછળ બેકગ્રાઉન્ડની અંદર થોડી વાટો જે છે એ થોડું કાચું આ તે પટ્ટી જેવું દેખાશે બરાબર। ત્યાં આપણે બ્લોગ વિડીયોની અંદર મતલબ કે 4 રસ્તા કહીએ છીએ ત્યાં આજનો બ્લોગ વિડીયો મિત્રો સ્ટાર્ટ કરેલો છે। અને આજની તારીખ છે 15/7/2026 15/7/2026 આજની તારીખ છે। અને આજનો બ્લોગ વિડીયો સાંજે 7 વાગે સ્ટાર્ટ કરેલો છે બરાબર। તો આજનો બ્લોગ વિડીયો મિત્રો આજે સાંજે 7 વાગે સ્ટાર્ટ કરેલો જે છે આપણું 4 વાટ છે ત્યાં બરાબર બ્લોગ વિડીયોની અંદર કહીએ છીએ ત્યાં। તો કાલે છે અષાઢી બીજ, તો ભગવાન જગન્નાથની રથયાત્રા જે છે બરાબર। તો કાલે અષાઢી બીજ છે, મોટામાં મોટી રથયાત્રા નીકળશે બરાબર। તો વરસાદ પડે એવું લાગે છે, અંદાજ પ્રમાણે વાતાવરણ પણ એવું ગમઘેરાઈ ગયેલું છે બરાબર। આ બાજુ પાછળ થોડું એવું દેખાય છે બરાબર, વાદળાઓની ત્યાં તે બધું થઈ ગયેલું છે બરાબર છે। તો મિત્રો વરસાદ આવે એવું લાગે છે બરાબર। આ ઘણા દિવસથી આવ્યો નથી એટલે બધું ખેતરમાં આ તે બધું સુકાઈ ગયું બરાબર। તો કાલે અષાઢી બીજ છે, ભગવાન જગન્નાથની રથયાત્રા છે બરાબર। રથયાત્રાની અંદર ઘણા બધા જે છે મારા ચાહક મિત્રો તથા બીજા પણ લોકો બધા હું મતલબ કે વ્લોગ વિડીયોની અંદર તો ચાહક મિત્રો કહીશ તો ઘણા બધા જે વ્યક્તિઓ જે છે બધા ચાહકો જે છે કાલે રથયાત્રામાં ભગવાન જગન્નાથના રથયાત્રાની અંદર મતલબ કે અષાઢી બીજ છે એટલે જશે બરાબર। તો ખાસ કરીને અષાઢી બીજના બધાની ખૂબ હાર્દિક શુભકામનાઓ। અને મતલબ કે ખૂબ તમારું અષાઢી બીજથી બીજા દિવસથી અને તે જ દિવસથી કાલથી જ મતલબ કે તે તમારું જે જીવન જે છે આખું પલટાઈ જાય અને મતલબ કે સારું એવું જીવનની શરૂઆત થાય બરાબર। તો અત્યારે સુખ દુઃખ થયું હોય બરાબર, તો જીવનની જે છે શરૂઆત જે છે એ મિત્રો સારી એવી રીતે થાય બરાબર, સુખમાં પ્રગતિ કરે બરાબર, એવી રીતે ભગવાનને પ્રાર્થના બરાબર। તો કાલે છે અષાઢી બીજ બરાબર। તો અષાઢી બીજ એટલે કે ભગવાન જગન્નાથની રથયાત્રા જે છે કાલે બરાબર। તો કાલે રથયાત્રા જવાની છે, એમાં ઘણા બધા ચાહકો મિત્રો જે છે તથા બધાય કાલે રથયાત્રાની અંદર બધા જોડાશે બરાબર અને ભગવાનના દર્શન કરવા જશે બરાબર। તો મિત્રો રથયાત્રાની અંદર તમે જાઓ બરાબર ત્યારે ખાસ વાતની ધ્યાન રાખવી કે મતલબ કે ફોન જે છે તમારું જે પાકીટ જે છે તમારું પર્સ જે છે બરાબર, એ પર્સ પાકીટ કે મોબાઈલ જે છે એ તમારે સાચવી અને વ્યવસ્થિત રીતે તમારી સેફટી સાથે રહેવા દેવાનો બરાબર। કારણ કે અષાઢી બીજ ભગવાન જગન્નાથની રથયાત્રા છે હોવા છતાં પણ અમુક જે છે લૂંટારાઓ જે છે મિત્રો તમે ખબર જ હશે ગમે તે ધાર્મિક સ્થળો હોય કે પછી અન્ય કોઈ જગ્યા હોય એવી ધાર્મિક સ્થળો મંદિરો જે છે ત્યાં પણ જે છે લૂંટારાઓ જે છે એ આવતા હોય છે બરાબર। તો કાલે અષાઢી બીજનો મેળો છે અને રથયાત્રા છે, તો ખાસ મારા તમામ ચાહક મિત્રોને જણાવવાનું કે મિત્રો રથયાત્રા જે છે કાલે બરાબર, તો કાલે ઘણું બધું ધ્યાન રાખજો બરાબર। કારણ કે લૂંટારાઓ આ તે બધા રથયાત્રાની પણ અંદર પણ આવશે અને બધા ભક્તો જે છે ભાવિક ભક્તો જે છે એ પણ રથયાત્રાની અંદર જોડાશે બરાબર, રથયાત્રા નીકળશે એટલે બરાબર। તો ખાસ મારા તમામ ચાહક મિત્રોને જણાવવાનું કે મિત્રો કે રથયાત્રા નીકળે ત્યારે તમારું પર્સ પાકીટ જે છે અને મોબાઈલ જે છે તમારા પૈસા હાથે હોય તો વ્યવસ્થિત રીતે સાચવીને વ્યવસ્થિત રીતે રાખો બરાબર। તો કાલે જે છે એવો દિવસ જે છે ને ભગવાનનો દિવસ હોવા છતાં પણ લૂંટારાઓ હાથે ગમે તે જગ્યાએ તમને અંદર મેળાની અંદર તો તમને હોય જ પણ તમને જોવા નહીં મળે જોવા તો આપણી નજરની સામે એટલે જોવા તો મળે પણ તમને ખબર નહીં પડે કે આ લૂંટારો છે કે કયો છે બરાબર। તો આપણી બાજુમાં હોય ને આપણી સીઆઈડી રાખીને હાથે મતલબ કે ભાવિક ભક્ત જેવો જ લાગે બરાબર। જગન્નાથની ભગવાનની રથયાત્રા નીકળે એટલે બધા એક જેવા જ થઈને આવે, ગુંડા જેવા તો થઈ નહીં આવે બરાબર, ડાકુ ચોર જેવા તો થઈ નહીં આવે બરાબર લૂંટારાઓ। તો ખાસ મિત્રો કે ત્યારે તમારી પાસે આ તે બધા જુએ, પેલું તમારો અનુભવ આ તે નિરીક્ષણ કરે, બાજુમાં ફરીને આ તે તમને એવું મોટો વ્યક્તિ લાગે આ તે બરાબર, ત્યારે તમારું થોડું આ રીતે અનુભવ નિરીક્ષણ નજર કરે અને પછી જે તમારું જે છે જે અને વસ્તુ જે ઉઠાવવાની જે છે ને એ ઉઠાવશે બરાબર। તો ખાસ મારા તમામ ચાહક મિત્રોને નમ્ર વિનંતી છે કે મિત્રો તમારો ફોન પર્સ પાકીટ પૈસા જે છે સાચવીને રાખજો
રાખજો. કાલે ભગવાન જગન્નાથની રથયાત્રા હોવા છતાં પણ અંદર જે છે રથયાત્રાની અંદર પણ આવું થતું હોય છે, બરાબર. તો ખાસ કરીને આવું બધું ધ્યાન રાખજો. આમ તો ના જ થવું જોઈએ, બરાબર, પણ ખાસ કરીને આપણે ચેતવણી રાખવી એ જરૂરી છે, બરાબર. કારણ કે આવું ના થાય એમ કરવા છતાં પણ ગમે ત્યારે થઈ જાય ને તો થઈ જાય ને, જ્યારે આ વસ્તુ જ્યાં તે આ લૂંટાઈ જાય, તે મેળાની અંદર ગમે તે ચોરાઈ જાય, તે વસ્તુ થાય ને પછી આપણને ખબર પડે કે સાલું આપણે સાચુંને મૂક્યું હોય, સાચુંને રાખ્યું હોત તો સારું હોત, બરાબર. તો કાલે ભગવાનની રથયાત્રા છે, તો તમામ મારા ચાહક મિત્રોને બરાબર અષાઢી બીજની શુભકામનાઓ, બરાબર. અને તમારું જે હવેનું જે ફરી નવું વર્ષ ચાલુ થાય એમ કહો પણ ચાલે, બરાબર. કાલની પરમ દિવસથી તમારો જે છે સારો, બરાબર, કાલથી જ મતલબ કે તમારા દિવસો જે છે એ સારા પ્રગતિમય થાય અને ખૂબ આગળ વધો અને ખૂબ પ્રગતિ કરો એવી ભગવાન માતાજી ભગવાનને પ્રાર્થના અને ભગવાન જગન્નાથને પણ પ્રાર્થના, બરાબર, દિલથી પ્રાર્થના કે મારા જે ચાહક મિત્રો જે છે તમામ ચાહક મિત્રોનું જીવન સુખમય અને શાંતિમય અને મતલબ કે ખૂબ પ્રગતિવાળું થાય. મિત્રો, મેળાની અંદર ઘણી બધી પબ્લિક થશે, બરાબર, કાલે, એટલે ખાસ કરીને શાંતિ જાળવવી, બરાબર. અને આપણે તો આવવાના નથી, બરાબર. આવવાના હોય તો તમને વ્લોગ વિડીયોની અંદર આગલો જ વ્લોગ વિડીયો તમને આગલા દિવસે બનાવ્યો હોત અને અપલોડ આજે કર્યો હોત 15/7/2026ના રોજ આજે સવારે 7 વાગે અપલોડ કર્યો હોત. હું અષાઢી બીજના મતલબ કે અષાઢી બીજ છે કાલે, તો રથયાત્રાની અંદર આવવાનો હોત તો આજે જ હું વ્લોગ વિડીયો સવારે આપણે અપલોડ કરતો આપણી ચેનલની અંદર, બરાબર, જેથી ચાહક મિત્રો પણ આવતા અને બધું એ થતું, બરાબર. પણ હું નથી આવવાનો, પણ તમે જજો ભગવાનની રથયાત્રાની અંદર, બરાબર. ભગવાનની રથયાત્રામાં ઘણી બધી જે પબ્લિક જે છે મિત્રો કાલે આવશે, બરાબર. ઘણી બધી એટલે કે ઘણી જ બધી ભાવિક ભક્તો જે છે, ઘણા બધા લોકો જે છે, વ્યક્તિઓ, ચાહકો જે છે, બધા જોડાશે, બરાબર, રથયાત્રાની અંદર. અને કાલે બહુ મોટી સંખ્યાની અંદર રથયાત્રા નીકળશે, બરાબર. તો ખાસ કરીને મેં તમને આગળના કટની અંદર કીધું કે એવું બધી ઘણી બધી જે બાબતો જે છે એનું ધ્યાન રાખવું અને શાંતિ રાખવી, બરાબર, અને શાંતિ જાળવવી, કોઈ દોડધામ આતે કંઈ કરવું નહીં, બરાબર. અને નિયમોનું પાલન કરવું. આ તે ત્યાં તો પોલીસ બંદોબસ્ત સાથે વ્યવસ્થિત રીતે એ સરકારે બધું વ્યવસ્થિત રીતે ગોઠવણી હાથે કરેલી હોય તો એમને માન આપવું અને મતલબ કે જે પાલન રાખવું, બરાબર, નિયમોનું પાલન કરવું, નિયમોનું ઉલ્લંઘન ના કરવું, બરાબર, નિયમોનું પાલન કરવું અને વ્યવસ્થિત રીતે ભગવાન જગન્નાથની રથયાત્રાની અંદર મતલબ કે રથ સાથે નીકળો, બરાબર, રથયાત્રા કરો, બરાબર. મતલબ તો મિત્રો આ બાજુ જુઓ વાતાવરણ પણ એવું વરસાદમય વાળું લાગે છે, બરાબર. કાલે વરસાદ આવે એવું લાગે છે અંદાજ પ્રમાણે, બરાબર. આ બાજુ વાદળાઓ આથી થઈ દેવાઈ ગયેલું છે બધું, બરાબર. તો મિત્રો કાલે વરસાદ આવે એવું લાગે છે, બરાબર. અમે અષાઢી બીજનો દિવસ છે, બરાબર, ભગવાનની રથયાત્રા છે. આજે તો વરસાદ પડ્યો નથી, મતલબ કે રાત્રે પડે કોઈ નક્કી નહીં કે, બરાબર, રાત્રિનો સમય થાય, કદાચ રાત્રિના સમયે ગમે ત્યારે વરસાદ પડી શકે એવું સંભાવના લાગે છે, બરાબર. તો કાલે રથયાત્રા છે અને અમે કાલે બીજ છે એટલે કે રામાપીરની બીજ, બરાબર. તો બધાય લોકો જે છે, બધા ચાહકો જે છે, કદાચ સંજલીજી ધામ જે છે આપણે નવું જે છે, મતલબ કે રામસા પીર, રામદેવ પીર કે બાબારી કો ગમે તે કો બધું એક જ છે, બરાબર. ભગવાન રામદેવ પીરના દર્શન કરવા માટે, બીજ ભરવા માટે ઘણા બધા જે લોકો જે છે, બધા ચાહકો જે છે, કાલે સંજલી ધામ તથા આપણે જે રણુજાજી ધામ જે છે રાજસ્થાન, મતલબ કે ત્યાં, બરાબર, મતલબ કે રણુજા, બરાબર, રણુજા જે છે ત્યાં બીજ ભરવા ઘણા બધા ચાહકો જે છે, બધા લોકો જે છે ચાહકો, બરાબર. તો ત્યાં જશે બીજ ભરવા માટે, બરાબર. તો બીજ ભરવા બધા જશે, બરાબર. તો ખાસ શાંતિથી જવું, બાઇક ફોર વ્હીલ લઈને તમે જતા હોય તો, બરાબર. ખાસ કે સંજેલી ધામ જે છે મિત્રો એ અત્યારનું આપણે લગભગ અત્યારના સમયની અંદર બહુ ફેમસ છે, બરાબર. અત્યારે તમે બ્લોગ વિડીયોની અંદર મેં તમને નથી બતાવ્યું, આપણે જ્યાં નથી અત્યાર સુધી, પણ ફોનની અંદર આપણે જોયું છે. અને આજુબાજુના જે આપણા કાકા બાપાના ભાઈઓના જે છોકરાઓ જે છે એ ગયા હતા અને વાત કરી હતી, બરાબર. તો આપણે બીજ ભરવાનો સમય કદાચ આવશે, રામદેવ પીરનો, બાબારીનો, રામસા પીરનો હુકમ થશે તો જરૂરથી આપણે રણુજા કાં તો સંજેલી ધામ જે છે નવું જે છે આપણે રામદેવ પીરનું મંદિર બનાવ્યું છે, લગભગ 9 કે 7 માળનું છે, મને તો ખબર નથી, પણ લગભગ 7 કે 8 માળનું હશે એવું લાગે છે અંદાજ પ્રમાણે, બરાબર. બહુ ઊંચું સુધી છે, બરાબર. એટલે લગભગ 7 થી
8 કે 9 માળ હશે, બરાબર, છેલ્લામાં છેલ્લા 9 એક માળ હશે. તો એટલું ઊંચું જે છે રામાપીરનું મંદિર બનાવેલું છે, નવું સંજેલી ધામ મિની રણુજા એમ કે તો પણ ચાલે, બરાબર. તો ત્યાં અત્યારે પબ્લિક જે છે રણુજા અને સંજેલી ધામ જે છે કાલે બીજ ભરવા જશે. તો શાંતિથી જવું, બાઇક ફોર વ્હીલ લઈને, બરાબર, ઉતાવળ કરવી નહીં. કારણ કે કાલે જે છે અમે અષાઢી બીજ છે અને રામદેવપીરના બીજ એમ કે તો પણ બધું ચાલે, બરાબર. તો કાલે બધા બીજ ભરવા જશે, તો શાંતિથી જવું, કોઈ ઉતાવળ કરવી નહીં, બરાબર. અને શાંતિથી બાબાની બીજ ભરવી અને દર્શન કરવા સારી રીતે, બરાબર, સવારની અંદર. તો સંજેલી જે ધામ જે છે ત્યાં આપણે મોકો મળશે, બાબારીનો હુકમ થશે તો જરૂરથી આપણે જશું દર્શન કરવા માટે. અને રણુજા પણ જશું, બરાબર. તો રણુજા જે છે આપણે ક્યારે જશું અને એનો કોઈ હજુ નક્કી નથી, બરાબર. તો હુકમ થશે તો જરૂરથી જશું આપણે રણુજા અને સંજેલી ધામ. તો મિત્રો કાલે અષાઢી બીજ હોવાના કારણે અને આમ પણ રામદેવ પીર બાબારી અને રામસા પીર અને રામદેવ પીરની બીજ હોવાથી કાલે રણુજામાં અને સંજેલી ધામ તથા અષાઢી બીજના મેળામાં ફૂલ પબ્લિક જે છે થવાની છે. તો સંજેલી ધામ તથા રણુજા જે પણ જવાના છે બધા ચાહક મિત્રો, બરાબર, એમને પણ કહું છું, મેં આપણા ફર્સ્ટ કટની અંદર કીધું કે ખાસ કે બે પાકીટાતે પૈસા ફોનની અંદર મતલબ કે વ્યવસ્થિત રીતે સાચવીને રાખજો, બરાબર. કારણ કે પબ્લિક એ ઘણી બધી હોય અને લૂંટારાઓ જે છે એમનો મોકો ઉઠાઈ જતા હોય છે, બરાબર. તો ખાસ આ બધું ધ્યાન રાખવું. મને થયું કે બીજ છે અને અષાઢી બીજ છે એટલે બ્લોગ વિડીયો જે છે અષાઢી બીજને આપણે કંઈક લગતો બનાવીએ અને કંઈક ધ્યાન રાખવા જેવી કંઈક બાબતો નો બનાવીએ અને કંઈક નવું ચાહક મિત્રોને જે છે અષાઢી બીજ પૂરતું નહીં પણ દરેક ધામની અંદર તમે જાઓ ત્યારે આવું ના થવું જોઈએ. પણ અમુક લૂંટારાઓને શું હોય, લૂંટ જ કરવાની હોય. તો બસ આવું બધું ખાસ વાતનું બધાનું ધ્યાન રાખવું, બરાબર. અને આજનો બ્લોગ વિડીયો જે છે મિત્રો આટલે આપણે પૂરો કરીશું. વધારે લાંબો થઈ જશે તો જોવાની પણ ના મજા આવશે, બરાબર. તો આજનો બ્લોગ વિડીયો આટલે આપણે પૂરો કરીશું અને અવનવું કંઈક બ્લોગ વિડીયોની અંદર તમને શીખવા મળશે. તો બ્લોગ વિડીયોની અંદર મતલબ કે સપોર્ટ કરતા રહેજો, બરાબર, જેથી કરીને આપણી જે ચેનલ જે છે એ પણ વધારે ગ્રો કરે, બરાબર. તો આજનો બ્લોગ વિડીયો આટલે આપણે પૂરો કરીશું ટૂંકમાં. તો મળશું કાલે એક નવા અંદાજમાં કંઈક નવું શીખવા માટે બ્લોગ વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.